આર્મી મેન સાથે થયેલ ઘર્ષણને લઈને વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુરુવારે સાંજે મોતીપુરા ખાતે કાળા કાચવાળી કાર લઈને નીકળેલ આર્મી જવાન અને પોલીસ વચ્ચે ઘર્ષણના વિડીયો વાયરલ થયા હતા। આર્મી મેનની મેમો નહીં ફાળવા ને ભરવાની જીદ અને પોલીસની કાયદાનો અમલ કરાવવાની જીદે આખા મુદ્દાને મારામારી સુધી પહોંચાડી દીધો હતો। આ બનાવ સંદર્ભે વડોદરાની કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યમાં હિંમતનગરનો તાલુકો છે, ત્યાં એક માજી સૈનિક રજા પર આવેલો હતો। સર્વિંગ સોલ્જર છે, એ સૈનિક અત્યારે ડ્યુટી પર છે અને 15 દિવસની રજા પર એ આવ્યો હતો અને 15 દિવસની રજા પર આવ્યો અને હિંમતનગરમાં કંઈક એનો પરિવાર માટે કંઈક સામાન લેવા માટે જઈ રહ્યો હતો। જાહેર છે કે એક સૈનિક જ્યારે ડ્યુટીમાં હોય છે તો 10 થી 11 મહિના સૈનિક ડ્યુટી ભજવે છે અને પછી ઘરે એકાદ મહિના માટે આવે છે, તો એ કોઈ વ્હીકલ ખરીદતો નથી, તો એના માસાનો એક કાર લઈને જતો હતો જેમાં કાળી પટ્ટી લગાવેલી હતી અને એ માસા પણ પોલીસની અંદર જ છે। તો ત્યાં હિંમતનગર પોલીસે સૌથી પહેલા તો એમને રોક્યા પછી ઉકસાવ્યા ભરી વાતચીત કરી। નોર્મલ વ્યક્તિ સાથે પોલીસની આજે જે વ્યવહાર છે એ જગ જાહેર છે કે સામાન્ય વ્યક્તિ સાથે પણ એકદમ અભદ્ર રીતે વાત કરે છે, ભલે ને એને ખાલી સિગ્નલ તોડ્યું હોય કે હેલ્મેટ ન પહેર્યું હોય તો એમનો વ્યવહાર ખરાબ હોય છે, પણ એમણે એવી રીતે વલણ અપનાવ્યું। એક જ લાઠી બધાને હાંકવાની કોશિશ કરી, પરંતુ સૈનિક જે હોય છે એની ટ્રેનિંગ જે હોય છે એ ટ્રેનિંગની અંદર એમને બતાવવામાં આવે છે કે શરૂઆતમાં જે પણ નોર્મલ રીતે વાત થાય, પણ જ્યારે સૈનિક એનો રંગ બતાવે એને જે રીતે ઉકસાવાભરી કાર્યવાહીમાં ઉગ્ર બોલચાલ થઈ હતી। ઉગ્ર બોલચાલ પછી પોલીસે 7 થી 8 પોલીસ મળીને એ માજી સૈનિકને જમીન પર ઘસેટીને મુક્કા મારીને એમને ખૂબ બધી ઇન્જરી કરી દીધી છે। ઇન્જરી કર્યા પછી એમના ઉપર પણ એફઆઈઆર કરી દેવામાં આવી, આ સૈનિકની ઉપર એફઆઈઆર કરી દેવામાં આવી, પરંતુ જે પોલીસ વાળાઓએ આ વલણ અપનાવ્યું એમના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી હજી સુધી કરી નથી। આ લોકો પોલીસ વાળાને શું વાંધો છે માજી સૈનિકોને સૈનિકો સાથે, જે લોકો સૈનિકો સાથે આ દુર્વ્યવહાર કન્ટિન્યુઅસ કરી રહ્યા છે। અમારી માંગણી એ છે કે જે પોલીસ વાળા ત્યાં ઇન્વોલ્વ હતા એ બધાની ઉપર કાયદેસર તરીકે એની ઉપર એફઆઈઆર થાય, એમને જરૂર પડે તો સસ્પેન્ડ કરો અને જરૂર પડે તો સર્વિસમાંથી રિમૂવ કરો અને આવો દાખલો બેસાડો કે આવતી વખતે કદી પણ આવા સૈનિકો અને માજી સૈનિકોને એમના પરિવાર વિશે અને પરિવાર વિરુદ્ધ આવું કોઈ કૃત્ય કોઈ પોલીસ વાળો એ કાયદાના અંતર્ગતમાં રહીને ન કરી શકે। અમારા ગૃહમંત્રી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો આ શું ફક્ત સામાન્ય વ્યક્તિ અને ફૌજીઓ માટે જ છે? પોલીસને કાયદામાં રાખવાની જરૂર નથી લાગતી? પોલીસ પર લગામ લગાવો સાહેબ। અમે લોકો દેશની બોર્ડર પર દેશની સેવા કરીએ છીએ, દેશની રક્ષા કરીએ છીએ। જો અમે દેશની રક્ષા કરી શકતા હોય, બોર્ડર પર કરી શકતા હોય, તો અમે અમારા પરિવારની રક્ષા કરતા પણ જાણીએ છીએ। જો આમની ઉપર એફઆઈઆર નહીં થાય અને કોઈ પણ જાતની કાર્યવાહી નહીં થાય તો અમે આના ઉગ્ર આંદોલન કરીશું। મારું નામ વિનય ચૌહાણ છે।